એમની પાવભાજી તો બહુ ફેમસ છે. બહુ ફેમસ છે ભાઈ. વાહ રે વાહ, સરસ. અમે તો અહીંયા 2 વર્ષથી એકાત્ર અમારું બાંધેલું જ હોય છે. હું સામાકાંઠેથી ગમે ત્યારે મને એવું લાગે કે પાઉંભાજી ખાવી છે અથવા મંચુરિયન ખાવા છે તો અહીંયા સ્પેશિયલ ધક્કો ખાઉં છું. હું અહીંયા 30 રૂપિયાની ભાજીની માણાને ના નથી પાડતો. કેમ કે અહીંયા માણા બધા એવા રહે, સાંજે 300 રૂપિયા મજૂરી કરીને અહીંયા આવે, બરોબર છે, અહીંયા રહે છે બધા એવા, એટલે સાંજે 30 રૂપિયાની ભાજી લેવા આવે તો હું 30 રૂપિયાની ભાજી ખવડાવી દઉં. કોઈ માણા એમ કે મારી પાસે પૈસા નથી તો હું મફત એમને ભાજી એમ દઈ દઉં. ભાઈ ભાઈ પાઉંભાજી ખાવા જ આવી છે. ક્યાં? એ ભાઈ છે ને પાઉંભાજી બને, ભલે હું તમને દેખાડું હમણાં લોકેશન એડ્રેસ બધું કહું. પાઉંભાજી એટલી મસ્ત બનાવે છે ને કે વાત જવા દો. તમે ખાશો ને આંગળા ન ચાડો તો મને કહેજો. એમ? એ પાઉંભાજી બનાવે એટલે ભીંડો નાખે? એ તમે જે ભીંડાવાળી બનાવી ને એવી નહીં, પણ એનાથી સારી. તમે ખાઈને એમ કહેશો કે ના આપણે મજા આવી. ચાલો હાલો હાલો બેવો હાલો. સવારી તૈયાર. મજા આવે રોજ. આ અમે નીકળીએ. જય માતાજી. ઓહો. અને એવું કહે છે કે રાજભાઈ તમારી પાસે પૈસા નથી, તમે ક્યાંય જતા નથી. પણ એવું કાંઈ નથી ભાઈ, મારે ફેમિલી ઇસ્યુ હતો, મારા બાને દાખલ કર્યા હતા, એના માટે હું અહીંયા હોસ્પિટલે હતો. અને હવે તમને ઘણા બધા થોડાક દિવસમાં બહારના વિડીયો મળશે, 100% મળશે. થોડુંક દવાખાનાનું કામ હતું એના હિસાબે અટકાઈ ગયા હતા, પણ ટૂંક સમયમાં અમે એવું કહી છીએ કે ટૂંક સમયમાં તમને બહારના વિડીયો પાછા જે આપણા હતા ને એ બધા પાછા ફરતી મળશે. અને હા મિત્રો, એક છે હવે અમારા ભાઈ હરિભાઈ, મોમાઈ, સાહેબુ, જસુભાઈ ગોલાવાળા, હરિભાઈ ગોલાવાળા બધા એક્સેપ્ટ છે. હવે શું કહેતા હતા? એક છે કે હવે તમારા બધાનો સપોર્ટ છે ને થોડોક જોઈ છી. કેટલા આપણા ફોલોવર છે ભાઈ? 95 જે થઈ ગયા. 95,000. હા, 5 જે જોઈએ. એ પૈસા પૈસા નહીં, તો ફોલોવર જોઈએ. 5,000 ફોલોવર જોઈએ ને. હા, તો મિત્રો હવે 5,000 એક ફોલોવર જોઈ છી, બરોબર. તમારા બધાના સપોર્ટથી 5,000 ફોલોવર થઈ જાય ને એટલે આપણે છે ને આપણે દાવો કરવા. તો મિત્રો થોડોક સપોર્ટ કરો બધાય, થોડોક વિડીયો શેર કરો. અને આપણે અત્યારે છે ને પહોંચી ગયા છીએ વીસી ફાટકે. આજુ આ તમે જોઈ રહ્યા છો વીસી ફાટક છે, અને આપણે છે ને વીસી ફાટકથી અંદર જવાનું છે. આપણે જવાનું ક્યાં? આ વીસી ફાટકથી અંદર. વીસી પાટણ અંદર. હા બરાબર. જ્યાં ફાટક છે, ફાટકની અંદર છે ને અહીંયા પાઉંભાજી બનાવે છે ભાઈ. મોરબી વીસી પાટણ. હા, મોરબી વીસી ફાટક. આ તમે જોવો છો ને અત્યારે જે વીસી ફાટક, વીસીપરા પોલીસ ચોકી, એનાથી થોડેક જ આગળ આપણે જવાનું છે. વીસીપરાનો ઢાળીએ ઉતરો, રેલવે સ્ટેશન ફાટક ઉતરો એટલે સીધું જ તમારે થોડેક જ આગળ ગર્લ્સ હાઈસ્કૂલ હતી એની બિલકુલ બાજુમાં. બહુ એવું સારું એવું નામ છે ગર્લ્સ હાઈસ્કૂલ, એની બાજુમાં જ છે શિવલહેરી પાઉંભાજી. શિવલહેરી પાઉંભાજી. આપણે અહીંયા અત્યારે પહોંચી ગયા. જો હવે મજા. તમે કેટલી વાર ખાઈ ગયા? ભાઈ હું તો 1-2 વાર ખાઈ ગયો, અને મને ખરેખર ભાજી ખાવાની મજા આવે ભાઈ આગળ. બાકી બધું ભાઈ જો અત્યારે જો બનાવે તમારી સામે લાઈવ બનાવે. જો મારું નામ યતીનભાઈ છે અને હું આ 3 વર્ષથી ભાજીનો ધંધો કરું છું. બીસી પાટણથી એક્ઝેક્ટ ગાડીઓ હેઠે ઉતરો ને એટલે ગર્લ્સ હાઈસ્કૂલની પારી પાસે. ગર્લ્સ હાઈસ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં. ગર્લ્સ હાઈસ્કૂલની એક્ઝેક્ટ બાજુ. બરાબર. એટલે 2 વર્ષથી આ બી તમારું ચાલુ જ છે? હા, 2 વર્ષથી ચાલુ છે, 3જું વર્ષ ચાલુ છે. પાઉંભાજી અને બીજું શું આપો છો? બસ પાવભાજી અને બાજુમાં હમણાં 4-5 દિવસથી આ મંચુરિયનનું ચાલુ કર્યું છે. મંચુરિયન, ચાઇનીઝ ભેળ, મંચુરિયનની તમામ આઈટમ. ચાઇનીઝમાં જે પણ જોઈ મળી જાય. ચાઇનીઝ અહીંયા સારું કર્યું કે છોકરાઓને અમુક શું છે, છોકરાઓને પાઉંભાજી યારે ચાઇનીઝ મળી જાય તો મજા આવે. ચાઇનીઝમાં આપણા જૂનાના જાણીતા એમ નહીં આવે. ચાઇનીઝ વાળા. આખી ભાજીના ગામની હારોહાર જ છે 80 રૂપિયા આખી ભાજીના. પછી ગ્રાહકને જેટલા જોતી, હું અહીંયા 30 રૂપિયાની ભાજીની માણાને ના નથી પાડતો.
કેમ કે અહીંયા માણા બધા એવા રહે, સાંજે 300 રૂપિયા મજૂરી કરીને અહીંયા આવે, બરોબર છે, અહીંયા રહે છે બધા એવા, એટલે સાંજે 30 રૂપિયાની ભાજી લેવા આવે ને તો હું 30 રૂપિયાની ભાજી ખવડાવી દઉં. કોઈ માણા એમ કે મારી પાસે પૈસા નથી તો હું મફત એમને ભાજી એને દઈ દઉં. ભાઈ કોઈ માણા અહીંયાથી પાછો નથી જતો મારા પાસેથી, કોઈ પાછો નહીં જાય. આખી ભાજીના 80 રૂપિયા, એક ડીશની પ્રાઇસ 50 રૂપિયા. 50 રૂપિયા. હા, બસ ખાલી 50 રૂપિયા. ખાલી 50 રૂપિયા. જો ખવડાવું જ છે આપણે. હું તો જ્યારે આવું ને ત્યારે અહીંયા ભાઈને ફૂલ ખાઈને 80 રૂપિયા જ દઉં છું, પણ અત્યારે આ ભાઈએ કીધું કે 50 રૂપિયા જ. આ ડીશ ખાલી ભાજી લેવા આવો ને તો તમને 50 રૂપિયાની જ ભાજી મળશે, બ્રેડ સાથે 80 રૂપિયા ને. બ્રેડ સાથે 80 રૂપિયા, આખું પેકેટ બ્રેડનું ભેગું થયું. તમને પાઉં જોતા હોય તો પાવે મળી જશે ને બ્રેડ જોતી હોય તો બ્રેડે મળી જશે 80 રૂપિયામાં. ભાઈ અત્યારે સારું કહેવાય. હાલો આપણે ટેસ્ટ કરીએ હમણાં. અને જો આ ભાઈને હજી બ્રેડ બાકી શેકવાની ને ભાઈ બાટી બોલાવે મારા ભાઈ. મજા ન આવે તો પૈસા નથી જોતા. ભાઈ જો એ સાંભળો, એ મજા ન આવે તો પૈસા ન દેતા. હવે આથી આવું કોણ કીએ યાર? આવા કોણ હોય કે ભાઈ તમને મજા ન આવે તો પૈસા ન દેતા? આથી પૂરું થઈ જાય એથી. આ 2 વર્ષનો અનુભવ બોલે હો ભાઈ. અને સાથે તમે શું જોબ કરો છો? સાથે હું સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવું છું. વાહ, જેને કહેવાય માનદ સેવા કરું છું એમ. સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. અને બંને ભાઈ? બંને ભાઈ. આ મારા મોટા ભાઈ છે. ઓકે, તમે પણ સાથે એમાં છો? પણ પાવભાજી ભાઈ ખતરનાક છે. હું ટેસ્ટ કરીને તમને જણાવું, કારણ કે મેં તો સુગંધ લીધી એટલામાં જ મને ખબર પડી ગઈ. જોરદાર, એક નંબર હે. જોરદાર. મેં તમને કીધું ને, હું તો 2-3 વાર ખાઈ ગયો, મને મજા આવી. મેં તમને ક્યારે કીધું હોય? અને છે ને આપણે આ ભાઈ જે કીધું ને, જેમ કે મંચુરિયન, આજે આપણે મંચુરિયન એ જોઈ ભાઈ બાજુમાં બનાવે. ભાઈ કયા મંચુરિયન બનાવો? મંચુરિયન ડ્રાયની પ્લેટ લાગે છે. મંચુરિયન ડ્રાય. મંચુરિયન ડ્રાય. ઓહો. લસણ આવે, આદુ આવે, શિમલા મરચાં, ડુંગળી, ગાજર અને કોબીજ, અને એને એકદમ ફ્રાય કરીને બનાવું છું. અને રમેશભાઈ જૂના અને જાણીતા રહીએ એમનો સન જ છું. નટરાજ ફાટકવાળા, જૂના અને જાણીતા નટરાજ ફાટકવાળા. હા, ભાઈ ભાઈ સાંજના 6 થી રાતના 10:30 વાગ્યા સુધી. 10:30 વાગે પછી પાવભાજી અને ચાઇનીઝ બધું બરાબર. ભાઈ સાથે સાથે અહીંયા પાવભાજી છે, નૂડલ્સ પણ છે, મંચુરિયન છે, ચાઇનીઝ પણ છે, બધું અવેલેબલ છે. ચાઇનીઝની બધી આઈટમ મળી જશે. ભાઈ રમેશભાઈને લગભગ જણા ઓળખતા હશે, 100% ઓળખતા હોય. નટરાજે રમેશભાઈની લારી હતી એ ક્યાં ખબર છે? જે ફાટક પૂરી થાય ને અહીંયા રમેશભાઈ મંચુરિયન વાળા હતા, ચાઇનીઝ વાળા, એના જ દીકરા છે. અને ભાઈ ખરેખર આના આગળ ખાવાની મજા જ આવે. એમાં હું ના નહીં પાડું. તો કોઈ નાખી દીધા. આ પ્લેટ જ છે હો રાજભા, આ પ્લેટ જ છે. આપ હજી ફૂલ આનાથી વધારે ક્વોન્ટિટી છે. માત્ર 60 રૂપિયામાં આપ, અને ફૂલના 100 રૂપિયા. અડધાની 60 રૂપિયા છે. ફૂલના 100 રૂપિયા. આ ફૂલ ડીશ છે. આ કેટલા રૂપિયામાં છે ભાઈ? 80 રૂપિયામાં ફૂલ ડીશ. મને તો એને આ ભાજીનો કલર તમને કેમ લાગે? ભાઈ જોતા જ મોઢામાં પાણી એવી જશે એવું લાગે છે ભાઈ મારે ખાવું નથી, કારણ કે સ્પાઇસી જેવું લાગે. એટલે ભાઈ હું સ્પાઇસી નથી ખાતો, તમે તો ખાઓ. જો આમ જો પહેલા તમે ટ્રાય કરીને કયો, કારણ કે ભાઈ તમે આપણા બધા ઓર મજા આવશે. પેલા આપણા ફોલોવર. હા લોકોને ખ્યાલ આવે. ઓહા હા, ગરમ લાગ્યું કે મજા આવી? ખરેખર મજા આવશે ખાવાની. ચટપટો ને તીખો ટેસ્ટ છે, આવશે મજા. જો અમારા મિત્ર છે ભાઈ રાજગોયલ મજા આવી ને તો વાંધો નહીં. ભાઈ મિત્રો અત્યારે હું પણ ટેસ્ટ કરી રહ્યો છું અત્યારે પાઉંભાજી. અમારા શિવ લહેરી અને મહાદેવનું નામ હોય ને એમાં કાંઈ ન ઘટે. ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય, પણ ભાઈ પાઉંભાજી તમે ઘણી બધી જગ્યાએ ખાતા હશો, પણ એકવાર વિસીપરાનું ઢારીએ ઉતરીને તમે એકવાર વિઝિટ કરજો. 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી. અને આપણા કોન્ટેક્ટ નંબર શું છે? 90 000 891. ઓકે, ભાઈના નંબર છે, કદાચ આગા પાછા હોય ફોન કરીને આવજો.
ભાઈ એવું નથી, કાયમ ચાલુ જ હોય છે. હા એમ 365 થી ચાલુ. આ તો કદાચ કોઈને ન મળે ને એના માટે તમને નંબર આપી છી. ન મળે તો ફોન કરો ને કે વીસી ફાટકનો ઢારીએ ઉતરો ને સામે વીસી ફાટક દેખાય ને ઢારીએ ઉતરો એટલે તરત જ આપણી રિક્ષા ની ઊભી છે શિવલેરી પાવભાજી રાખી. જો અમારા સાયકલ દીકરીઓ આવ્યો છે, દીકરો ને દીકરી બે. કેટલાની ભાજી લેવા આવ્યો? 40 રૂપિયા. ભાઈ એવું નથી હો, અહીંયા તમે 150 200 ની 500 ની ભાજી લઈ જાઓ. 40 50 100 તમારે જોતી હોય એટલે આની ભાજી મળશે અહીંયા. તમારે કેટલી કાકા? અમાર 10 જણાની. 10 જણાની પાઉંભાજી. હા. અને એક ભાઈની આપણે પાઉંભાજી કેટલી છે? 12 જણાની પાઉંભાજી. હા. એક 10 અને એક 12. અને ભાઈ આ ચાલુ ને ચાલુ હોય, જો આમ જો બનાવવાનું. જમવા વાળા કરતા છે ને પાર્સલ જાજા જાતા હોય છે રવાપર રોડ ઉપર અને સામાકાંઠાવાળા આપણા મોરબી ગામમાં 1 નંબરમાં સિટીમાં ચાલુ ને ચાલુ હોય ટૂંકમાં કે ભાઈ અમને ભાજી દિયો. જો પાર્સલ જાય છે અત્યારે અમે એ ટેસ્ટ કરી 10 જણાની 12 જણાની આવી રીતે ચાલુ ને ચાલુ હોય. મોરબીમાં મેં અત્યાર સુધી પાઉંભાજી ખાધી છે. અને બીજા બધા કસ્ટમર બેઠા છે જો વેટિંગમાં રાહ જોવે છે કે આ ભાજી બની જાય એટલે છે ને. હાલો એમનો પણ રિવ્યુ લઈએ. સાગરભાઈ આ બધા એને વેટિંગમાં બેઠા છે જમવા માટે. એ સાહેબ શું કહેશો? જમવા અહીંયા માટે બેઠા વેટિંગમાં. હાજી હાજી આ નાસ્તા માટે બેઠા છે, ભોજન અલ્પાર કે વારું કયો જે કહેવાય. અમે તો અહીંયા 2 વર્ષથી એકાત્ર અમારું બાંધેલું જ હોય છે કે ભાઈ આની એક વખત સ્વાદ મળી ગયો એટલે બીજે ક્યાંય જવાની ઈચ્છા નથી થતી. ઈચ્છા નથી થતી. અને સાથોસાથ વળી અમારા ઈશ્વરની મહેરબાનીથી વળી સાત સરકારથી મંચુરિયન ને મંચુરિયન ચાલુ કરવામાં આવ્યું છે. ભાઈ. પણ એ પહેલે જ દિવસે જે એનો ટાર્ગેટ હતો ને કે ચાલશે કે નહીં ચાલે, પણ એવો સ્વાદ છે કે એની કોઈ સીમા નથી. અને અમારો મિત્ર સર્કલ એવું છે કે સતત અમે અહીંયા હરોજ ભેગા થાય અને ભેગા થઈને કાંઈક ને કાંઈક નાસ્તો કરીએ, નવું એન્ટિક કરતા જાય. હજી અમારો વિચાર એવો છે કે ઢોસાની લારી અને એ પણ ચાલુ કરવાનો વિચાર છે. અને જે શિવલેરીની મહાદેવની ઈચ્છા હશે તો એ પણ પૂર્ણ થઈ જશે. થઈ જશે 100%. તમારું શું કેવું? હું સામાકાંઠાથી ગમે ત્યારે મને એવું લાગે કે પાઉંભાજી ખાવી છે અથવા મંચુરિયન ખાવા છે તો અહીંયા સ્પેશિયલ ધક્કો ખાઉં છું. અને અમારા સ્ટાફના ભાઈ છે એટલે ગમે ત્યારે અમે એની ટાઈમ અહીંયા જ આવી છીએ, બીજે ક્યાંય નથી જતા. રાતે તમે નોકરી પણ કરો છો? નોકરી પણ સાથે કરી છીએ અને ગમે ત્યારે નાસ્તા બાબતે અમે અહીંયા સિવાય બીજે ક્યાંય જતા નથી. વાહ વાહ, સરસ સરસ. સાહેબ તમારું શું કેવું? બસ અમે સારામાં સારી વસ્તુ બનાવે ને સારામાં સારું મજા આવે છે. સ્વાદમાં બેસ્ટ છે. બેસ્ટમાં બેસ્ટ. બેસ્ટમાં તો ભાઈ મહાદેવની કૃપાથી અત્યારે અપરંપાર ચાલી રહ્યું છે શિવલહેરી પાઉંભાજી. તે એકવાર ટેસ્ટ તમે જરૂરથી કરવા આવો. આ ભાઈની મુલાકાત અવશ્ય લેજો. બાકી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. એક ભાઈ મારા મિત્ર એવા છે, શું કે સાજીદભાઈ સાજીદભાઈ? હા, બોલો બોલો. આપણા મોરબી આપણા જીગાભાઈ અને ભાઈ અશ્વિનભાઈ બે પાઉંભાજી બહુ સારી બનાવે છે. હા, હું તો તદ્દન હમણાં એના પાછળ નવું ચાલુ કર્યું છે. ચાઇનીઝ અને નૂડલ્સ. હા, નૂડલ્સ. બરાબર. હમણાં ચાલુ કર્યું. મારા બે ફ્રેન્ડ છે. તમે કેટલા ટાઈમથી ખાવા આવો છો? હું આ ચાલુ કર્યું તદ્દુના. બરાબર. કેટલો ટાઈમ થયો? આને થયા વર્ષ 1.5 વર્ષથી. બહાટી બોલાવે એવા અમારા ભાઈ દાવડો પાઉંભાજી. ભરી નાખ્યો, જોવો તો ખરા આખો દાવડો ભરી નાખ્યો. હજી તો નાટક છે. ચાલુ ને ચાલુ જ છે આમ જો. આ પોતપરીનો શણગાર આવી ગયો ઉપરથી માથે. અમારા ભાઈ કે ક્યારે વિડીયો આવશે? કાલે આવી જાય. કઈ વાંધો નહીં, બાઇક ચાલુ કરી તમે નીકળો. ફાટક બંધ છે. જો સામે ફાટક છે. અને આ છોકરાઓએ પણ પાઉંભાજી લઈ લીધી. હા હવે જઈશું ને ઘરે, ખાઈશું ને? હા. ભાઈ મજા આવે આશિક ને એમની પાવભાજી તો બહુ ફેમસ છે. બહુ ફેમસ છે ભાઈ. વાહ રે વાહ, સરસ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.